નમસ્કાર. રાત્રે પથારીમાં પડ્યા પડ્યા સ્માર્ટફોન સ્ક્રોલ કરવાની આદત આજે લગભગ દરેક ઘરની કહાની બની ગઈ છે, બરાબર ને? પણ શું આ આદત ખરેખર આપણને શાંતિથી સૂવા દે છે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ વાતના મૂળ સુધી જઈશું. રાત્રે મોબાઈલ ક્યારે વાપરવો, ક્યારે ન વાપરવો અને ખાસ કરીને આપણી ઊંઘ ન બગડે એના પાછળનું વિજ્ઞાન શું છે તે બધું જ આજે આપણે એકદમ ડિટેલમાં ડીકોડ કરવાના છીએ. આપણે સૌ રોજબરોજના જીવનમાં એક બહુ મોટી ભૂલ અજાણતા જ કરતા હોઈએ છીએ. સૂતા પહેલાં મોબાઈલ હાથમાં લઈને સૂઈ જવાની આદત હવે એટલી સામાન્ય બની ગઈ છે કે પૂછો વાત નહીં. અને એનું પરિણામ શું આવે છે? સવારે આંખ ખુલે ત્યારે ફ્રેશ ફીલ થવાને બદલે માથું ભારે ભારે હોય, શરીરમાં એક અજીબ પ્રકારની બેચેની લાગે અને બસ એવું જ લાગ્યા કરે કે જાણે ઊંઘ પૂરી જ નથી થઈ. મોડી રાત સુધી સ્ક્રીન જોયા પછી સવારની શરૂઆત જ ચીડિયાપણું લઈને આવે છે. આ એક એવી પરિસ્થિતિ છે જેનો અનુભવ આપણામાંથી મોટા ભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. હવે જ્યારે પણ આવી શારીરિક તકલીફો થાય ને ત્યારે સૌથી પહેલો વિચાર મગજમાં એ જ આવે કે શું આ બધું મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને કારણે થઈ રહ્યું છે? લોકોમાં એક બહુ મોટો ડર જોવા મળે છે કે ફોનના તરંગો સીધા મગજને નુકસાન પહોંચાડી રહ્યા છે. એ વાત સાવ સાચી છે કે મોબાઈલ ફોન કોલ કે વાઈફાઈના સિગ્નલ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છોડે છે. પણ મોટો સવાલ એ છે કે શું ખરેખર આ જ તરંગો આપણી સવારની આ ખરાબ સ્થિતિ માટે જવાબદાર છે? ચાલો આખી વાતને વિજ્ઞાનના ચશ્માથી જોઈએ. અહીં સૌથી મહત્વની વાત એ છે કે સામાન્ય વપરાશમાં મોબાઈલમાંથી નીકળતા આ તરંગો સેફ્ટી લિમિટની અંદર જ હોય છે. એટલે કે વૈજ્ઞાનિક રીતે હજુ સુધી એવું કોઈ પાક્કું પ્રમાણ નથી મળ્યું કે આ રેડિયેશન રાતોરાત કોઈ મોટું નુકસાન કરે. તો પછી આખી રાત ફોન પાસે રાખવાથી આટલો પ્રોબ્લેમ કેમ થાય છે? અહીં જ માન્યતા અને વાસ્તવિકતા વચ્ચે બહુ મોટો તફાવત છે. ખરી વિલન રેડિયેશન નથી પણ આપણી ઊંઘમાં પડતી ખલેલ એટલે કે સ્લીપ ડિસ્ટર્બન્સ છે. આપણો મોબાઈલ અને તેમાંથી નીકળતી પેલી બ્રાઇટ લાઇટ આપણી ઊંઘની આખી સાયકલને સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખે છે. જરા કલ્પના કરીએ કે રાત્રે ખરેખર બને છે શું? માની લો રાતના 12 વાગ્યા છે અને રીલ્સ જોવાનું ચાલુ છે. આંખો થાકી ગઈ છે પણ મગજ એકદમ વ્યસ્ત છે. પછી માંડ ફોન બાજુ પર મૂકીએ ત્યાં 12:15 મિનિટે કોઈ મેસેજનો અવાજ આવે. 12:20 ફોન વાઇબ્રેટ થાય. 12:25 કોઈ નોટિફિકેશન આવે એટલે સ્ક્રીનની લાઇટ સીધી આંખ પર પડે. આ બધા અવાજો, વાઇબ્રેશન અને અચાનક આવતો પ્રકાશ આ બધું મગજને શાંત થવા જ નથી દેતું. 12:30 સુધીમાં તો મગજ સંપૂર્ણપણે એલર્ટ થઈ જાય છે. એટલે કે મગજને આરામ કરવાની જે નેચરલ પ્રોસેસ શરૂ થવી જોઈએ ને તે અહીં અડધેથી જ તૂટી જાય છે. હવે આખી ગેમ સાયન્સની છે. તેને સમજવી ખૂબ જરૂરી છે. મોબાઈલની સ્ક્રીનમાંથી જે ખાસ પ્રકારની બ્લુ લાઇટ નીકળે છે ને તે આપણા શરીરના બાયોલોજિકલ ક્લોક એટલે કે બોડી ક્લોક સાથે રમત રમે છે. આ બ્લુ લાઇટ આપણા શરીર અને મગજને એવું સિગ્નલ આપે છે કે જાણે મધરાતે માથા પર સૂર્ય ઉગ્યો હોય. મગજને લાગે છે કે હજુ તો દિવસ જ છે અને આના કારણે શરીરમાં મેલાટોનિન નામના સ્લીપ હોર્મોનનું પ્રોડક્શન સાવ ઘટી જાય છે. આ મેલાટોનિન જ એ હોર્મોન છે જે આપણને શાંતિથી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જો આ હોર્મોન જ ઓછું બને તો ઊંઘ મોડી આવે અને સૌથી મોટી તકલીફ એ થાય કે ઊંઘ ક્યારે ડીપ એટલે કે ઊંડી નથી થતી. અને આખી રાત મેલાટોનિનનું બેલેન્સ ખોરવાઈ ગયું હોય એટલે સવારની સ્થિતિ કેવી થાય? ખૂબ જ ખરાબ. મગજને યોગ્ય આરામ જ નથી મળ્યો હોતો. આ જ કારણ છે કે સવારે ઉઠતાની સાથે જ માથું ભારે ભારે લાગવા માંડે. નાની વાતોમાં ચીડિયાપણું આવે. કોઈ કામમાં ફોકસ ન થાય અને સતત એક પ્રકારની બેચેની રહ્યા કરે. ઘણીવાર તો આ અધૂરી ઊંઘ સીધા જ ભયંકર માથાના દુખાવામાં કન્વર્ટ થઈ જાય છે. અને આ બધું પેલા રેડિયેશનને કારણે નહીં પણ શરીરની પોતાની નેચરલ સ્લીપ સાયકલ તૂટવાને કારણે થાય છે. શારીરિક કારણો તો આપણે જોયા પણ અહીં એક માનસિક કારણ પણ બહુ મોટો ભાગ ભજવે છે. જો આપણા મનમાં પહેલેથી જ એવો ડર બેસી ગયો હોય કે અરે ફોન એકદમ બાજુમાં જ પડ્યો છે એટલે રેડિયેશનથી નુકસાન થશે જ, તો આ ડર પોતે જ એક મોટી સમસ્યા બની જાય છે. આ મનોવૈજ્ઞાનિક ચિંતા એટલે કે એન્ઝાયટીના કારણે પણ વ્યક્તિ એકદમ અસ્વસ્થ ફીલ કરે છે. મગજ સતત એ જ વિચારમાં ચક્રાવે ચડેલું રહે છે જેનાથી આપણી નર્વસ સિસ્ટમ રિલેક્સ નથી થઈ શકતી અને સરવાળે ઊંઘ સાવ ઉડી જાય છે. અસરકારક ઉપાયો અને સૂવાના સમયની યોગ્ય આદતો. આપણે પાછળનું વિજ્ઞાન તો બહુ સારી રીતે સમજ્યા. હવે મેઇન મુદ્દા પર આવીએ. ઊંઘ ન બગડે એના માટે મોબાઈલનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે બિલકુલ ન કરવો. ચાલો કેટલાક એકદમ પ્રેક્ટિકલ અને વ્યવહારુ ઉકેલો તરફ વળીએ. ઊંઘની ક્વોલિટી સુધારવા માટે થોડાક સિમ્પલ રૂલ્સ છે. સૌથી પહેલો અને કડક નિયમ: સૂવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં મોબાઈલને સાઈડ પર મૂકી જ દો.
આ 30 મિનિટમાં મગજને બ્લુ લાઇટથી દૂર રાખીને પેલું મેલેટોનિન બનવાનો પૂરો સમય આપો. બીજું, ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન કરવાનું રાખો, જેથી રાત્રે આવતા પહેલા બિનજરૂરી નોટિફિકેશનના અવાજો મગજને ઝટકો ન આપે. ફોનને ક્યારેય તકિયા નીચે ન રાખવો અને બેડની એકદમ બાજુમાં ચાર્જિંગ પર લગાવીને તો ક્યારેય ન સૂવું. એકદમ સરળ નિયમ યાદ રાખવાનો છે. ફોનને હંમેશા પથારીથી ઓછામાં ઓછો 2 થી 3 ફૂટ દૂર જ રાખો. આ બધી માહિતીને માત્ર સાંભળવાની નથી, પણ અમલમાં મૂકવાની છે. એના માટે અહીં એક 7 દિવસની ચેલેન્જ છે. જો રોજ રાત્રે ફોન હાથમાં લઈને સૂવાની આદત હોય અને દરરોજ સવારે ઊંઘ ખરાબ થતી હોય, તો માત્ર 7 દિવસ માટે આ નાનકડો પ્રયોગ કરી જુઓ. સળંગ 7 દિવસ સુધી ફોનને પથારીથી દૂર રાખીને સૂવાનો નિયમ પાળવાનો છે. અને રિઝલ્ટ? જે લોકોએ આ આદત અપનાવી છે તેમનામાં એવું સ્પષ્ટ જોવા મળ્યું છે કે સવારનો માથાનો દુખાવો અને રાત્રિની પેલી રેસ્ટલેસનેસ એટલે કે બેચેની નોંધપાત્ર રીતે ઓછા થઈ જાય છે. ખરેખર આ નાનકડો ફેરફાર બહુ મોટું પરિણામ આપી શકે છે. તો આજના આ સંપૂર્ણ વિશ્લેષણનું બોટમ લાઇન શું છે? અંતિમ સત્ય એ જ છે કે આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી ડરીએ છીએ તેના કરતાં આપણી રાત્રે સૂતી વખતની ખરાબ આદતો આપણા સ્વાસ્થ્ય માટે અનેક ગણી વધારે ખતરનાક છે. આપણી રોજિંદી સુખાકારીને કોઈ અદૃશ્ય તરંગો નથી બગાડી રહ્યા, પણ બેડ ટાઈમમાં સ્ક્રીનને વળગી રહેવાની આપણી પોતાની આદત બગાડી રહી છે. ઊંઘ એ આપણા શરીરનું સૌથી મહત્વનું રિપેરિંગ મિકેનિઝમ છે, અને તેને સાચવવું કે બગાડવું એ પૂરેપૂરું આપણા જ હાથમાં છે. અને આ એકદમ શાનદાર વાત સાથે આજના આ વિશ્લેષણના અંત તરફ આવીએ છીએ. સ્ક્રીન પહેલાં ઊંઘ હોવી જોઈએ, ઊંઘ પહેલાં સ્ક્રીન નહીં. બહોત પાવરફુલ વાત છે. જ્યારે પણ રાત્રે પથારીમાં જઈએ ત્યારે યાદ રાખવું ઘટે કે આપણી ઊંઘ કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કે રીલ કરતાં ઘણી વધારે કિંમતી છે. આ એક નાનકડી આદત બદલવાથી માત્ર સવાર જ નહીં પણ આખો દિવસ એકદમ એનર્જેટિક બની રહે છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. શું આપણો સ્માર્ટફોન ખરેખર એટલો સ્માર્ટ છે કે તે આપણી અમૂલ્ય ઊંઘ ચોરી જાય, કે પછી આપણે જ તેને આટલી છૂટ આપી દીધી છે? વિચારજો ચોક્કસ.